તમારી નિંદા નહીં, કોની ટીકા થશે? શાસનની. અમે એટલી ઈચ્છા રાખીએ છીએ, કોઈને પણ પ્રેશર નહીં, ફોર્સ નહીં, પણ તમારી જવાબદારી શું છે આ બીજો નિયમ હોય. ત્રીજો એથી આગળ વધો તો મહિનામાં આટલા દિવસ 24 આર, જેટલો સમય યાવત જીવ થાય તો બહુ બેસ્ટ. માસક શ્રવણની સૌમાં બધા 5-5 આવશે, તમને પારનું કરાવશે. ત્રીજો રાઉન્ડ એ થયા પછી જનરલ પબ્લિક માટે ખુલ્લું રહેશે. તમારે ક્ષમતાથી શાંતિથી પારનું કરવાનું છે, કોઈ પણ જાતની ઉતાવળ કરતા નહીં. છેલ્લા 18 વર્ષથી એક પણ ઉપવાસ કરેલો નથી, કારણ કે હું સિવિયર અસ્થમાનો પેશન્ટ છું. અસ્થમાના 3 એટેક આવી ચૂક્યા છે. એમાંથી એક માસિવ એટેક એવો આવ્યો છે કે હું ભગવાન હાથ અડાડીને પાછો આવ્યો, અને દિવસમાં મિનિમમ 2 થી 3 વાર મને પંપ લેવો પડે. એટલે પર્યુષણના મહાપર્વમાં પણ હું બેસણું કરતો હતો. ઉપવાસ કરવાની છેલ્લા 18 વર્ષમાં હિંમત થઈ નથી, પણ ભગવાનના આશીર્વાદ અને પૂજ્ય ગુરુદેવના પ્રભાવ અને એમના પુણ્ય પ્રતાપે અઠ્ઠમ તપથી આરાધના ચાલુ કરી સાહેબના કહેવાથી. સાહેબે અઠ્ઠમ તપનું પચકાણ આપ્યું, પાસક્ષેપ નાખ્યો, અને એમને એવું કીધું કે તમારું અઠ્ઠમ તપ નિર્વિઘ્ને પૂર્ણ થશે. ત્યારે મેં એવું કીધું કે જો અઠ્ઠમ તપ નિર્વિઘ્ને પંપ લીધા વગર પૂરું થાય તો સાહેબ એવા આશીર્વાદ આપો કે 30 ઉપવાસ પણ પૂરા થઈ જાય. અને ગઈકાલે 30 ઉપવાસ પૂરા થયા અને આજે 95 છે. ચમત્કાર એવો કે 30 ઉપવાસમાં એક બી વાર પંપ લેવાની જરૂર પડી નહીં. આવા મારા જેવા ઘણા બધા કિસ્સા છે કે જેમને કોલેસ્ટ્રોલ 1400 હતો, અને બ્લડ શુગર ડાયાબિટીસ 550 હતો. એવા ઘણા બધા લોકો છે કે જેને માનવામાં ના આવે એ લોકોએ આવું માસક્ષણ તપ કર્યું છે, જેને 30 વર્ષથી ઉપવાસ કર્યા. આ બીજા લોકોને અત્યારે શું શિક્ષા આપશો કે આ જે ઉપવાસ છે બીજા લોકો બી એ પ્રમાણે કરી શકે? આ જે કંઈ થઈ રહ્યું છે ને એ કોઈ પુણ્ય પ્રભાવ સિવાય થઈ શકે નહીં. ભગવાનના આશીર્વાદ અને ગુરુદેવના પ્રભાવ સિવાય થઈ ના શકે. ખાલી તમારે થોડો વિલ પાવર રાખવાનો છે, બાકી બધું ગુરુદેવ ભગવાન સંભાળી લે.